હવે જીપીસીબી આપશે પાર્ટી પ્લોટ અને કોર્પોરેશનને ધ્વનિ પ્રદૂષણ અંગે સૂચનો. વડોદરા શહેરના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગે અલગ અલગ પાર્ટી પ્લોટ મહાનગરપાલિકાને સૂચનો આપવામાં આવશે. આ સૂચનોમાં કેટલીક માત્રામાં તે લાઉડસ્પીકર અને ડીજે વગાડી શકે છે તેની માહિતી આપવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા જીપીસીબીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં પોલીસને સાથે રાખી પોલીસને પણ ધ્વનિ પ્રદૂષણ અંગે માહિતગાર કરવા તાલીમનું આયોજન કરવા માટે સૂચન આપવામાં આવ્યા છે. एक्चुअली आपने बात करिए तो ध्वनि प्रदूषण नियंत्रण अंतर्गत रूल अंतर्गत हालમાં જે જિલ્લા અને ગુજરાતમાં જે ધ્વનિ પ્રદૂષણની જે વારે વારે રજૂઆતો અલગ અલગ માધ્યમો તરફથી ગૃહ વિભાગને અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળતી હોય છે, તો એને ધ્યાને રાખી અને હાલમાં આ પ્રદૂષણની માત્રા આપણે કેવી રીતે ઓછી કરી શકીએ અને લોકોને કેવી રીતે આપણે અવેરનેસ આપી શકીએ એ હેતુથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાલમાં અમારી વડી કચેરી દ્વારા તમામ જિલ્લાના જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમને ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગેમી છે એના દ્વારા એક તાલીમનું આયોજન કરવામાં આવેલું છે, જે દરેક જિલ્લામાં પોલીસોને એક તાલીમ આપશે. અને વડોદરા જિલ્લામાં પણ નેક્સ્ટ લગભગ આ મહિનામાં એની શેડ્યુલ થશે. આ ઉપરાંત અમને જે આપવામાં આવ્યા છે સૂચનો અમારી વડી કચેરી તરફથી, એ અંતર્ગત અમે હાલમાં વડોદરા જિલ્લામાં આપણા 4 ઓનલાઈન મોનિટરિંગ સ્ટેશનો પણ ચાલી રહ્યા છે ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ માપવા માટેના, ધ્વનિના લેવલ માપવા માટેના. તો એનું પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ કે એમાં જે ડેટા છે એ ડેટાને આધારે આપણે કઈ જગ્યાએ કઈ રીતની કામગીરી કરવી જોઈએ અથવા તો ક્યાં આપણે પગલાં લેવાની જરૂર છે એનું એક એનાલિસિસ પણ અત્યારે કામગીરી પણ ચાલી રહી છે. આ ઉપરાંત અમે જે લોકોને અવેરનેસ આવે એ હેતુથી નગરપાલિકા વિસ્તારમાં જે પણ કોઈ જ્યાં જ્યાં પણ આપણે સામાન્ય સંજોગોમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને ડીજે જે વાગતા હોય છે અને જે બાગ બગીચા જે પણ કોઈ જગ્યા હોય, કોર્પોરેશનની જે પણ કોઈ જગ્યા હોય જ્યાં આવી રીતે લોકો એકત્ર થઈને જે વગાડતા હોય, તો એ લોકોને અવેરનેસ આવે એ હેતુથી અમે એ બધાને પણ અવેરનેસ માટેની એક જાહેર સૂચના મારી ગાંધીનગર ઓફિસથી જાહેર થયેલી છે, જે 2 ન્યૂઝપેપરોમાં પણ અત્યારે લોકલ દૈનિકોમાં પણ પ્રસિદ્ધ થઈ છે એની જાહેર સૂચના. અને એ જાહેર સૂચનાની જાણકારી આપવા માટે અને આ લોકોને કોર્પોરેશન હોય કે આ બધા જે પાર્ટી પ્લોટ હોય અથવા તો જેવી જગ્યાઓ કે જ્યાં આવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો સામાન્ય સંજોગોમાં ઉપયોગ થતો હોય એ જગ્યાએ એ લોકોને અમે અવેરનેસ આવે એ હેતુથી અમે એક પત્ર પાઠવીને એ લોકોને માહિતગાર કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ તમારે કયા નોઇઝ પોલ્યુશન માટેના શું નિયમો છે અને શું કરવાનું રહે છે એ બાબતનું. લોકોમાં ફરિયાદો વખતો વખત અમને નાની મોટી મળતી હોય છે, પણ એક લીગલ મેટર ચાલી રહી છે હાઈકોર્ટમાં અને એના અંતર્ગત આખા જિલ્લા અને બધા જ ગુજરાતના બધા જ જિલ્લા માટે અમારી વડી કચેરી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે.